બોલાવવામાં આવી। કચ્છ કિસાન જનજાગૃતિ અભિયાન અધિકાર દ્વારા સમગ્ર કચ્છની અંદર ગામે ગામ 9 પ્રશ્નો લઈને રથયાત્રા ફરી રહી છે, જેના ભાગરૂપે આજે આ રથયાત્રા ભુજ તાલુકાના કેરા ગામે પહોંચી હતી, જ્યાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાંગલ તેમજ અન્ય કિસાનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી યાત્રા ભચાઉથી શરૂ કરવામાં આવી છે। આજે 4 તાલુકાનો પ્રવાસ પૂર્ણ કરીને 5મા તાલુકાનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે। આ રથયાત્રા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કરવામાં આવ્યું છે। આ બાબતની સરકારને પણ જાણ કરાઈ છે। અત્યાર સુધીમાં 302 ગામોમાં જઈને જનજાગૃતિ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। આજે ભારતીય કિસાન સંઘ ખેડૂતોનો અવાજ બનીને અને ખેડૂતોને જગાડવા માટે આ જંગ ચલાવી રહ્યું છે। કુલ 600 ગામડા સુધી પહોંચવાનો કિસાન સંઘનો હેતુ છે અને ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટેના તમામ પ્રયાસ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ જંગની શરૂઆત તારીખ 16 ઓક્ટોબર 2025 થી ભચાઉના જંગી ગામેથી કરવામાં આવી હતી। ફરી આજ સવારે ઘરમાં તેને ઉઠાડી મીટિંગ કર્યા છે, ઇરેસ કર્યા છે। અત્યારે જેલ બેઠા છે આપણા કિસાનો મિત્રો। આ સરકારમાં કેટલી તાનાશાહી કહેવાય કે આ સરકાર ખેડૂતોની એક વાત પણ નથી સાંભળતી। એ સરકારને ખબર નથી આ ખેડૂત છે ને એ આ ભારતનું હૃદય છે। જો ખેતી બંધ થઈ જશે તો આ ભારત ભૂખે મરશે। આપણે સંગઠિત નથી, નકર આપણે 2 દિવસ બકાલો અને દૂધ બંધ કરો તો શું હાલત થાય? આ ભારત દેશની હાલત શું થાય? પણ આપણે સંગઠિત નથી, આપણે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે। મારે વધુ વાત નથી કરવી, કારણ કે વધુ વાત તો કાનજીભાઈ કરવાના છે, પણ મારે આ એક વિષય પર વાત કરવી હતી। તો આપણે હવે જાગૃત થવાની જરૂર છે। આવનારા દિવસોમાં જ્યારે આપણે રથયાત્રા સીજીભાઈની લેમ છે કે 600 ગામ સુધી રથયાત્રા પહોંચાડવાની છે। હજી આપણે 300 ગામ સુધી પહોંચ્યા છીએ। 600 ગામની રથયાત્રા પૂર્ણ થશે ત્યારે આપણે ભુજમાં મોટી સભા કરવાના છીએ અને ગામમાંથી આપણા ગામ સમિતિના પ્રમુખ ઘરો ઘર જઈને નોટરી કરશે કે તમે ઘરમાંથી કેટલા સભ્યો આવશો। આપણો ટાર્ગેટ 1.25 લાખનો છે સીજીભાઈનો, પણ આપણે ગણતરી કરીએ તો લગભગ 1.5 થી 2 લાખ લોકો એકત્રિત થશે એ અમારી ધારણા છે। અને સરકાર ઉપર દબાણ આવી અને ભુજ ગાંધીનગરની સરકારને ભુજ બોલાવીને આપણા 9 મુદ્દા ઉકેલવાના છે। તો આપ સૌ તૈયાર રહેશો ને? જે તારીખ નક્કી થશે ડિસેમ્બરમાં એ તારીખને આપણે જ્યારે પણ હાકલ થશે ત્યારે આપણે અહીંયા વાહનની વ્યવસ્થા રાખશું। જે પણ જરૂર પડશે આપણે વ્યવસ્થા કરશું, પણ એક દિવસ ખોટી થઈ અને 4 કલાક માટે ભુજ વધારશું। છેક રાપર અને ભચાઉથી પણ ખેડૂતો આવવાના છે। આપણે તો ઘર આંગણે છે, સાંજે ઘરે પણ પહોંચી આવશું તો રાતે 1 વાગે 2 વાગે ઘરે પહોંચશે। ત્યાંથી પણ અમને પૂરું પ્રોત્સાહન મળી છે કે જ્યારે તમે બોલાવશો તારીખ નક્કી થાય ત્યારે આપણે ભુજ મધ્ય અમે આવી જશું। તો આપણા ગામમાંથી અમે અપેક્ષા એવી રાખી છે કે મોટી સંખ્યામાં ભુજ મધ્ય આ સભામાં ઉતારશો। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ કાનજીભાઈ ગાગલ, ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા પ્રમુખની જવાબદારી। અમારા આયોજનની વાત કરીએ તો અમારો કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અમે ચલાવી રહ્યા છીએ। કચ્છ જિલ્લાને ખેડૂતોને વિવિધ પ્રકારના 9 પ્રશ્નો લઈને અમે ગામે ગામ જઈ રહ્યા છીએ। સરકારશ્રીને વાત કરી કે ગઈ 16મી તારીખથી ભચાઉ તાલુકાના જંગી મુકામેથી અમારો જંગ ચાલુ કર્યો છે। 4 તાલુકાનો પ્રવાસ પૂરો કરીને આજે 5મા તાલુકામાં આવ્યા છીએ। અત્યાર સુધી અમે 302 ગામ સુધીનું જનજાગૃતિ અભિયાન ગામે ગામ ખેડૂતોને જગાડ્યા છે પોતાના અધિકાર માટે, અને નેક્સ્ટ સમયમાં અમારો લક્ષ્યાંક 902 ગામ કચ્છ જિલ્લાના, એમાં 600 ગામ સુધી જવાનો અમારો લક્ષ્યાંક છે। અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજે ભારતીય કિસાન સંઘ ખેડૂતોનો અવાજ બની અને પોતાના ગુમાવેલા હકો ખેડૂતોને જગાડવા માટે આજે ગામે ગામે જઈ રહ્યું છે। સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને પ્રતિસાદ ફળ સ્વરૂપે આવતા નેક્સ્ટ સમયમાં ભારતીય કિસાન સંઘ 600 ગામનો પ્રવાસ પૂરો કરી એના ખેડૂતોને હક બતાવી સરકારને અલ્ટિમેટમ એને જગાડી અને સરકારશ્રીને એવું જ અલ્ટિમેટમ આપેલું છે કે 600 ગામનો પ્રવાસ પૂરા કર્યા પછી છતાં પણ જો અમારી વાતને દબાવવામાં આવશે, અમારી વાત સાંભળવામાં નહીં આવે તો આવતા નેક્સ્ટ સમયમાં હજુ તારીખ નક્કી નથી કરી, પણ ડિસેમ્બરના 15 તારીખ પછી સમયને અનુરૂપ અમે તારીખ નક્કી કરશું। અમારી કચ્છ 2,40,000 ખેડૂતો ખાતેદારો વતી અમે 1,25,000
ખેડૂતો જિલ્લા મથક ભુજ મધ્યે અમારી કલેક્ટર સુધી સીધી માંગ કરશું અને સરકારને ધ્યાન દોરાવશું કે આ 1,25,000 ખેડૂતો તમારી સામે છે, અમારા પ્રશ્નો સાંભળો, અન્યથા તમે નહીં સાંભળો તો આવતો સમયમાં એનું પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો. ખેડૂતોને ખેતરમાં કામ કરવા દો, એને રોડે ન ચડાવો. ખેડૂતો ખેતરમાં શોભે, શહીદો સરહદ ઉપર શોભે, પણ એને જો રોડે ચડાવશો તો આવતો સમય સરકારને પણ એક ચેતવણી રૂપ લાલ બત્તી સમાન છે. આટલું કહેવા માટે અમે ભારતીય કિસાન સંઘ ગામડે ગામડે ખેડૂત પાસે માલધારી પાસે જઈ રહ્યા છીએ, જેનો અવાજ અત્યારે અવાજ બનીને ભારતીય કિસાન સંઘ સામે ઊભો છે કે સરકારને વિનંતી કરી છે કે તમે વાત સાંભળો. અમારી કોનાથી દુશ્મની નથી, ભારતીય કિસાન સંઘની કોનાથી મિત્રતા નથી. અમારી તકલીફ છે તો સરકારની સિસ્ટમથી તકલીફ છે કે સમયસર નથી ખાતર મળતો, નથી સમયસર પાણી મળતો, નથી સમયસર ભાવ મળતા. ભાવ મળે છે દબાયેલા ભાવ મળે છે. અત્યારે ખેડૂતનો દીકરો ખેતી કરવા રાજી નથી. તો આ ભારતની અંદર ખેડૂતનો દીકરો જો ખેતી નહીં કરે તો ભારત તો ખેતી પ્રધાન દેશ છે. જો ખેડૂતનો દીકરો ખેતી નહીં કરે તો આવતા સમયમાં સરકાર ઉપર અને ભારત દેશ માટે એક ખતરા રૂપી ઘંટી લાલ બત્તી સમાન છે. એટલા માટે સરકારને કહી છે ખેતીને પ્રોત્સાહન આપો, એના ન્યાય ઉપર વાત ઉપર તમે ન્યાય આપો. ન્યાય નહીં આપો તો ભારતીય કિસાન સંઘની નીતિ મુજબ આગળનો કાર્યક્રમ ઘડશે. આ મુજબનો કાર્યક્રમ અમે ચલાવી રહ્યા છીએ.